અરે દીપકભાઈ તમે તૈયાર થઈને બેઠા હોય અંદર હે દીપકભાઈ બિલુન મમ્મીને જો ગાઈસ ફાઇનલી સવારમાં મસ્ત ક્લાસ નહીં ધોઈને તૈયાર થઈને બધા અમે ફેમિલી વાળા મમ્મી બોલો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ફ્રેશલી કેમ ફ્રેશ થઈ ગયાનું ગુડ મોર્નિંગ તારી ટાઈમ કે હે ગુડ મોર્નિંગ કે એવું ના બિલુ ગુડ મોર્નિંગ દીપકભાઈ ગુડ મોર્નિંગ દીપકભાઈ તો બોલતા જ નહીં યાર આપણે તો ગાઈસ હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ અવર ન્યુ વ્લોગ આજના વ્લોગમાં ગાઈસ જો ખાસા દિવસથી આપણે ખરીદી કરતા ફરતા હતા ને નક્કી કર્યું હતું કે ભાઈ આ લેવાનું પેલું લેવાનું નક્કી થઈ ગયું ને હવે જે છે આપણે મામાની છોકરીની લગ્નમાં આજે છે બિલા આજે એવું ગોત્રી જો હલ્દી એના રાત્રે રાસ ગરબા 3 વસ્તુ બરાબર અને કાલે લગ્ન છે એટલે આજે તો એટલું વસ્તુ અત્યારે પેલા મામાના ઘરે જઈએ જોઈએ કેવી તૈયારી કેવી નહીં બરાબર કેવું પ્લાનિંગ થાય કારણ કે આપણે આજે એક્ઝામ આલવા જવાનું બરાબર હજુ તૈયાર થઈને આવીને બે જઈએ તો હજુ ડિસિઝન કરે કે અમારે આ રહી ગયું પેલું રહી ગયું આ રહી ગયું પેલું રહી ગયું હવે અમે હજુ ડિસિઝન થાય જરા મામાના ઘરે જઈએ પહેલા તો સીટ બેલ્ટ પહેરવું જરૂરી કહીશ એટલે પહેરવો પડે પહેરવો પડે કઈ સીટ બેલ્ટ લેડો નીકળીએ સમજી નથી લાયા નહીં જોયે જો ગાઈસ ફાઇનલી પકી ગયા મમ્મી ને બિલી બધા અમે દીપક આવા જો દીપક ચો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આગળ જાય હા મેં શું કેવું તારું અને દાદા આગળ વાટ જોવું આપણી તો ગાઈસ મંડપના બધું કમ્પ્લીટ તૈયારી દુલ્હન ને મળીએ શાંતિથી તારમાં આંગા તેરાનું બુડા તેડ જો ખાલી પબ્લિક જો ગાઈસ હાટી ચાલો આઈએ 2 મિનિટ અંદર જઈને અહીંયા નંદુબાન મળીએ હું કરે લે ભાઈ તું તમ કપો બોધે આ બધા કપો બોધે આ રંબાન વસ્તુ અત્યારે મમ્મી પેન્ટ બુશર્ટ પહેરો નંદુબા ચમ નહીં પહેરવાનું હા પૈસા આપતો તો બધું હજી શું કરે એટલે શું કરે શાના માટે કરે ધવલ તો બધું ચેના આવું બધું ઓ આ હેઠ ચા નો કપ ને બાકી જો ગાઈસ ગણેશ બિહાર દીધા મસ્ત એવું પબ્લિક જો ગાઈસ ખાલી સાચી વાત ફાઇનલ ગાઈસ જો ત્યાંથી મામાના ઘરેથી નીકળ્યા આપણે બધું એમનો જે સવારનો કાર્યક્રમ હતો એમને બધો પતાવ્યો પછી થોડો ઘણો ચા નાસ્તો કરીને નીકળ્યા કોલેજ જવા માટે એક્ઝામ આપવા માટે જો અત્યારે પકડાઈએ મોઢેરા સૂર્ય મંદિર બાજુ કેનાલ રહી જો નર્મદા કેનાલ રહી ને એ ગાય બસતી વસ્તીમાં આવા ચલો જય ગાય માતા જો ગાઈસ પછી આ બાજુ કેનાલ જો કેટલી મોટી આ બાજુ રહી જો
લે ભાઈ હમો આય ગાયો ઘેટો બકરો બધું હલ્યા તો ઘેટો બકરો વાહ ભાઈ જલસા સમજો ખાલી મોબાઈલમાં વાતો કરતા કરતા. બાકી હવે આપણે નીકળ્યા કોલેજ જવા માટે. કોલેજમાં એક્ઝામ આપવા જવાનું ને એના માટે એક્ઝામ આપીને પછી પાછા રિટર્ન અહીંયા જવાનું. બાકી પહેલાં અત્યારે જવાનું આપણે જે ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી ને બધું બુક કરાયેલું ને એ બધું વસ્તુ લેવા માટે. કારણ કે રાત્રે પહેરવા જોઈશે ને કાલે સવારે પહેરવા જોઈશે. જે બધું આપણું દવાનું બધું બુક કરાયેલું ને એ હું એકલો જેવું મહેસાણા એટલે લઈ અને ભાઈ રાત્રે પાછું આવે ને એક્ઝામ આપીને એટલે રાત્રે બધા પહેરશે બરાબર. પહેલાં તો અહીંથી જઈશું GG5માં. GG5માંથી જઈને પાછા બજારમાં કપડો બપડો લઈ અને પછી પાછા આવશું નાગલપુર કોલેજ. અને નાગલપુર કોલેજથી થઈને પાછા જઈશું આપણે મીઠી ગાડી આપણે પાછા બરાબર. બાકી જો બીજું એક મસ્ત પુલ આવી ગયું. લોકેશન કેવું આવજો ખાલી એ આ ઇલાકો રહે ને એ મોઢેરા સૂર્ય મંદિર વાળો રહીશું. આ જે પાછળ વાળો ભાગ રહે ને એ મોઢેરા સૂર્ય મંદિર વાળો ભાગ આવી રહ્યો. એ મોઢેરાનું બોર્ડ અહીંયા મોઢેરા સૂર્ય મંદિર. આ જે દિવાલ દેખાય ને તમને એ મોઢેરા સૂર્ય મંદિર. અરે મોઢેરા સૂર્ય મંદિર વાળો ઇલાકો. ઓ ભાઈ બસ કી બસ વાળી જોરદાર ટર્નિંગ લીધો ભાઈ. બાકી ચલો હવે સીધા કોલેજ જઈએ. ના પેલા GG5માં જઈએ પહેલા. ફાઇનલી ગાઈઝ GG5 આગળ પહોંચી ગયા. હવે જઈએ અંદર અને મસ્ત જે બુકિંગ કરેલા હતા આપણે એ તમને દેખાડું અને લઈને પછી નીકળીએ બીજી જગ્યાએ ઓમેક્સમાં જઈએ. અલગ અલગ જગ્યાએ બુક કરાતા ને કારણ કે અમુકને એ જગ્યાએ ગમ્યા અમુકને બીજી જગ્યાએ ગમ્યા ત્યાં જવું પડશે બરાબર પરથી લેવા માટે. એટલે પહેલાં તો જો આ GG5 લઈને આવીએ પછી બીજી વાત પછી બીજી જગ્યાએ જઈએ. ઓકે ડનમાં ખાઈએ. ચલો GG5 ને અંદર જઈએ પહેલાં તો. હા પબ્લિકના ચપ્પલ તો જોવા ખાલી કેટલા બધા. ફાઇનલી GG5માંથી લઈને બહાર નીકળીએ. બે એક જોધપુર ને એક બ્લેઝર બંને લઈ લીધું. લઈને હવે ફટાફટ બજારમાં જઈશું. બજારમાં તો ઓમેક્સની બાજુમાં એક બીજું હતું ત્યાંથી બીજા લીધા હતા. ત્યાં જઈ અને ત્યાંથી પસંદ કરેલા છે. આ જ એટલે સેમ ત્યાંથી પિકઅપ કરવાના. આવી જ ફટાફટ ગાડી મૂકી દઈએ. ચલો જલ્દી ખોલ જા સિમસિમ. બીજું ગાઈસ જો એક કુર્તો રાત્રે પહેરવા માટે કુર્તો બી લઈ લીધો છે આપણે. આ કુર્તો રાત્રે પહેરવાનો સવારમાં પહેરવાનું. આ તો બિલ આપ્યું છે. ચલો હવે બીજી જગ્યાએ. ફાઇનલી ગાઈસ જો આ બીજા બંને અંદર પડ્યા અને બીજા બંને આવી રહ્યા. ગાઈસ જો એ બંને બી લઈને આપણે હું આવી ગયો બજારમાંથી. બજારમાં એક એક્ટિવા આપણને મળ્યું હતું મેડમને ઓળખીતાનું એટલે એક્ટિવા લઈને બજારમાં જઈને ફટાફટ લઈને આવતો રહ્યો. હવે સીધા વધી જઈશું કોલેજ. જો આમ તડકો દેખાય પહાડમાં એવી ગરમી પણ હતી. શિયાળાની ઋતુ હતો બી તડકો એટલો મજબૂત પડી ગયો ને કે ના પૂછો વાત. જે ગાડીમાં ગરમી લાગે ઉનાળાની સિઝન આવી ને એવું લાગે. કાચ ખોલવા પછી બરાબર. સારું ચલો હવે ગાઈસ જઈએ આપણે ફટાફટ કોલેજ એક્ઝામ આપી પછી ફટાફટ રાત્રે 5:30 કોલેજમાં એક્ઝામ જ છે ને પછી નીકળ્યું સીધા આપણે મીઠી ઘરે સવારે જે જઈને આવ્યા ને ત્યો બરાબર. એટલે ગાઈસ બધો સામાન આપણે લઈ લીધો. લઈને કોલેજમાં જઈને એક્ઝામ પૂરી કરીને પાછા આવી ગયા બહાર. જુઓ ને 6:30 સમથિંગ થઈ ગયા. હવે જઈએ આપણે સીધા મામાને ઘરે. બ્લોગ આપણો કન્ટિન્યુ છે ગાઈસ. બાકી આ નેક્સ્ટ એક પાર્ટ મૂકી દો. બીજો પાર્ટ કાલે જોઈ લેજો. બાકી જેટલા લોકો નવા હોય ચેનલ પર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખો નેક્સ્ટ પાર્ટ જોવા માટે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય. સી ગુડ નાઇટ.